તો આજે આપણો બીજો લેક્ચર છે, બરાબર? ડે 2, બરાબર? GDS2 MTS અને પોસ્ટમેન ની આપણી જે બેચ છે એનો આજે આપણો બીજો લેક્ચર રહેશે. અને અગાઉ પણ તમને કીધું છે કે ભાઈ આ GDS2 MTS અને પોસ્ટમેન ની બેચ છે, પણ જે લોકોને PASA ની એક્ઝામ આપવાનું છે એમના માટે 20 થી 25 માર્ક્સ નું અહીંયાથી કવર ઓલમોસ્ટ થઈ જશે, બરાબર? એટલે એ લોકોનો પણ ફાયદો છે કે જે લોકોને PASA પણ આપવાની છે, એટલે જે પ્રેક્ટિસ પર્પઝ થી આપવાની હોય એ લોકોને ફાયદો છે જ, બરાબર? તો એમાં પણ કામ આવશે. આપણી યુટ્યુબ પર, હા બોલો, માઇક ઓફ કરી દેજો. માઇક ઓફ કરી દેજો મિત્ર. તો આપણી યુટ્યુબ પર ચેનલ ફોલો કરી લેવાની, ICD એકેડેમી, બરાબર? અને કોઈ ક્વેરી હોય તો તમને અગાઉ પણ નંબર આપવામાં આવેલો છે, એ નંબર તેમજ આપણું જે બેચ માટેનું ગ્રુપ બનાવેલું છે, બરાબર? ગ્રુપ હશે તો ગ્રુપમાં તમે મેસેજ મોકલી શકો છો. તમારો કોઈ પ્રશ્ન હોય, કોઈ ક્વેરી હોય તો એ પણ તમે અંદર મૂકી શકો છો, જે આપણે સોર્ટ આઉટ કરીશું. જેટલું બનશે એટલું પોસિબલ તમને સોલ્યુશન આપવામાં આવશે. અહીંયા આપણો જે વાત કરી કે બીજો લેક્ચર છે, બીજા લેક્ચરનું નામ છે ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ, એટલે કે પોસ્ટ ઓફિસના પ્રકાર. પોસ્ટ ઓફિસના પ્રકાર. પહેલો લેક્ચર હતો પોસ્ટ ઓફિસ સંસ્થા, બરાબર? એટલે કે ઓર્ગેનાઇઝેશન વિશે આપણે જોયું. તો આપણે હંમેશા દર વખતે બેચમાં કહીએ છીએ કે ભાઈ જેટલું રિવાઇઝ કરશો, એટલે કે જેટલું તમે રિકોલ કરશો, જેટલી વાર તમે મેમોરાઇઝ કરશો, યાદ કરશો, એટલી વસ્તુ તમને યાદ રહેવા માંડશે અને એટલી પરીક્ષામાં સરળ બનશે તમારા માટે. અને એ પર્પઝથી આપણે શું કરીએ છીએ, દર વખતે લેક્ચરમાં થોડું ઘણું આપણે રિવાઇઝ કરીએ છીએ. તો અહીંયા આપણે પહેલું લેક્ચર જે જોયું હતું એની જે ઇમ્પોર્ટન્ટ બાબતો હતી, જે આપણે યાદ રાખવા જોઈતી હતી, તો એ અહીંયા ફટાફટ આપણે રિવાઇઝ કરી લઈશું. તો પહેલી વસ્તુ જોઈ હતી કે આપણો ડિપાર્ટમેન્ટ છે એ કયા મંત્રાલય અંતર્ગત આવે છે, તો મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, બરાબર? પછી મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશનમાં આપણે વાત કરી હતી કેબિનેટ કક્ષાના મંત્રી. કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, બરાબર? અને રાજ્ય કક્ષાના મંત્રી છે ચંદ્રશેખર પેમાસાની, બરાબર? ડોક્ટર ચંદ્રશેખર પેમાસાની. તો આ બે નામ આપણે યાદ રાખવાના હતા. આ સિવાય આપણે બીજા બે નામ ખાસ યાદ રાખવાના કીધા હતા. સેક્રેટરી, તો સેક્રેટરી છે વંદિતા પોલ, બરાબર? અને બીજું આપણે નામ યાદ રાખવાનું કીધું હતું બીજી પોસ્ટ, તો આપણે છે જીતેન્દ્ર ગુપ્તા. તો આ ચાર નામ, બીજા નામ આપણે યાદ રહે ના રહે એ વસ્તુ મેટર નથી કરતી, પણ આ ચાર નામ તો આપણે ખાસ યાદ રાખવાના. કોઈ ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન પૂછી લે કે ભાઈ બીજી પોસ્ટ નું નામ શું છે, તો એ આપણને આવવું જોઈએ. બાકી મેં તમને વાત કરી હતી કે આપણો જે ચાર્ટ બતાવ્યો હતો કે કોણ કયા પદ ઉપર છે, એમાંથી પ્રશ્ન એક પૂછાયેલો છે, અગાઉ આપણે આવશે એ સ્લાઇડમાં નથી આવ્યો, બરાબર? તો કોઈ એકાદા લેક્ચરમાં આપણે ગોઠવેલો જ છે એ પ્રશ્ન, તો તે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે આવો પ્રશ્ન અહીંયાથી પૂછાય છે. પછી આપણે વાત કરી હતી ઇન્ડિયા છે, રાજ્ય છે, તો રાજ્યનો વહીવટ સરળતાથી ઇન્ડિયા છે તો આપણો દેશ છે તો એનો વહીવટ સરળતાથી ચાલે તો આપણે શું કરીએ છીએ, એને ડિવાઈડ કરીએ છીએ, રાજ્ય પછી જિલ્લાઓ. તેવી રીતે આપણે વાત કરી હતી ભાઈ આપણો ડિપાર્ટમેન્ટ છે એને ડિવાઈડ કરીએ છીએ. શેની અંદર ડિવાઈડ કરીએ છીએ? સર્કલ ની અંદર. સર્કલ ની નીચે આપણે વાત કરી હતી રિજિયન ની અંદર ડિવાઈડ કરીએ છીએ, બરાબર? રિજિયન ની નીચે આપણે વાત કરી હતી ડિવિઝન, અને ડિવિઝન ની નીચે વાત કરી હતી આપણે સબ ડિવિઝન, બરાબર? એક જ મિનિટ. તો આ વાત કરી હતી સર્કલ, રિજિયન, ડિવિઝન અને સબ ડિવિઝન. સર્કલના હેડની આપણે વાત કરીએ અહીંયા,
તો એ થાય છે CPMG, રિજિયનના હેડ થાય છે PMG, ડિવિઝનના હેડ થાય છે SP અથવા SSP, અને સબ ડિવિઝનના હેડ થાય છે સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ. બરાબર, સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ. આટલું આપણે જોયું તો સર્કલ કેટલા છે? તો અહીંયા સર્કલ આપણે 23 છે. આપણા ગુજરાતમાં રિજિયન કેટલા છે? 3 છે. ડિવિઝન કેટલા છે? 25 છે. આ જનરલ માહિતી છે. બરાબર, એમાં આપણે ખાસ યાદ રાખવાનું છે સર્કલ કેટલા છે, તો 23 અને +1 બેઝ સર્કલ. બરાબર, હવે આ જે 23 સર્કલ હતા એ 23 સર્કલની અંદર આપણે મહત્વની જે સર્કલો છે કે જેનું હેડક્વાર્ટર ને એ વસ્તુ આપણે યાદ રાખવાની હતી. તો એ તમને કીધું હતું કે ભાઈ આંધ્રપ્રદેશ એક યાદ રાખવાનું છે. જે આપણા માટે થોડું ઘણું ચેન્જીસ હોય એ વસ્તુ યાદ રાખવાની હતી. આંધ્રપ્રદેશમાં શું આવશે? આંધ્રપ્રદેશ એના કાર્યક્ષેત્રમાં આંધ્રપ્રદેશ પ્લસ જે તમિલનાડુ છે નો યનમ જિલ્લો. બરાબર, એવી જ રીતે બીજો પોઈન્ટ આપણે યાદ રાખવાનો હતો કેરળ. તો કેરળ પ્લસ લક્ષદ્વીપ અને એમાં પુડુચેરીનો માહે જિલ્લો. બરાબર, આટલી વાત કરી હતી. ત્યારબાદ આપણે વાત કરી હતી તમિલનાડુમાં. તમિલનાડુની અંદર પુડુચેરી પ્લસ તમિલનાડુ. બરાબર, અને અહીંયા બે વસ્તુ બાકાત રહેશે. એક છે પુડુચેરીનો આ માહે જિલ્લો અને તમિલનાડુનો યનમ જિલ્લો, જે તમિલનાડુ સર્કલ અંતર્ગત આવશે નહીં. પછી આપણે વાત કરી હતી જેમાંથી પ્રશ્ન બને છે એવા સર્કલોની વાત છે. બાકી બનશે એવું નથી કે ભાઈ સરળ છે તો નહીં પૂછે. બીજું આપણે છે આપણું સર્કલ યાદ રાખવાનું છે ગુજરાત. તો એમાં ગુજરાત, દાદરા નગર હવેલી, દીવ અને દમણ. બરાબર, દીવ અને દમણ આ વસ્તુ છે. પછી આપણે યાદ રાખવાનું હતું પાંચમા એક સર્કલ છે પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં આપણે પશ્ચિમ બંગાળ પ્લસ સિક્કિમ અને અંદમાન નિકોબાર. તો આ વસ્તુ છે. ને બીજું એક મહત્વનું સર્કલ છે આપણા માટે નોર્થ ઈસ્ટ સર્કલ. તો એમાં આપણે તમને જે રીતે યાદ રહેતું હોય મેં એ વખતે પણ કીધું હતું, પણ આપણે જે તમને કહીએ છીએ 3 વખત યાદ રાખવાના છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા. હવે અહીંયા 3 છે. એમાં મણિપુર, મિઝોરમ અને મેઘાલય. બરાબર, તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની હતી. અને એનું હેડક્વાર્ટર છે નોર્થ ઈસ્ટ નું, એ વસ્તુ યાદ રાખવાની છે શિલોંગ. તો આ હતું ગયા લેક્ચરનું મોસ્ટલી જે આપણે યાદ રાખવાનું છે, જેમાંથી પ્રશ્નો અગાઉની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલા છે અને આમાંથી વધારે પડતા પૂછાય છે. બરાબર, જે અહીંયા રિવાઇઝ કર્યું છે એ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. હવે આજનો આપણો જે લેક્ચર છે એ અહીંયા જોઈશું. આટલા સુધી એટલે કે લેક્ચર 1 માં કોઈને કન્ફ્યુઝન તો નથી ને? બરાબર, કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણું લેક્ચર કમ્પ્લીટ થાય એટલે પૂછી શકે છે. બરાબર, ટાઇપ્સ ઓફ પોસ્ટ ઓફિસ બીજું લેક્ચર છે આપણું, ટાઇપ્સ ઓફ પોસ્ટ ઓફિસ. હવે આપણે જનરલી જોઈએ તો પોસ્ટ ઓફિસના કેટલા પ્રકાર છે? અહીંયા જોઈ શકો છો તમે. પોસ્ટ ઓફિસના કેટલા પ્રકાર છે? 3. હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. હવે જે આ ટાઇપ્સ ઓફ પોસ્ટ ઓફિસ છે એની ચર્ચા શેની અંદર કરવામાં આવેલી છે? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 2 ની અંદર કરવામાં આવેલી છે. એટલે કે ટાઇપ્સ ઓફ પોસ્ટ ઓફિસની ચર્ચા પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 2 ની અંદર. જ્યારે ઓર્ગેનાઇઝેશનની ચર્ચા શેની અંદર કરવામાં આવેલી છે? તો પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 2 1 ના બરાબર ક્લોઝ
એક ઉપયોગ આઈડી 1 ના ક્લોઝ નંબર 1 ની અંદર ઓર્ગેનાઇઝેશન સંસ્થા વિશેની ચર્ચા કરવામાં આવેલી છે. હવે આપણે બધાને ખબર છે કે એડ પોસ્ટ ઓફિસ છે તો એ જગ્યાએ કેવા કાર્યો થાય, તો આપણે જમા ઉપાડ કરી શકીએ, ટપાલોનો વ્યવહાર થતો હોય, બરાબર. એટલે કે મોસ્ટલી બધા જ કાર્યો છે એડ પોસ્ટ ઓફિસ ખાતે થાય છે. કે પીપીએફ નું એકાઉન્ટ ખોલવું છે, એનએસસી નું ખોલવું છે, કેવીપી ખોલવું છે, બરાબર, સિનિયર સિટીઝન ખોલવું છે, બધી જ વસ્તુ કઈ જગ્યાએ થાય? એડ પોસ્ટ ઓફિસ ખાતે. પછી આપણે એમ કે ભાઈ જમા કરવા છે, ઉપાડ કરવા છે, તો એમાં લિમિટ મર્યાદાઓ નડતી નથી હોતી, બરાબર. એડ પોસ્ટ ઓફિસ છે. સબ પોસ્ટ ઓફિસ છે તો એમાં પણ બધી વસ્તુ થાય છે કે ભાઈ જમા ઉપાડ કરવા, એસએસસી, આપણે સિનિયર સિટીઝન છે, એસસી છે, બરાબર, મતલબ પીપીએફ છે, કેવીપી છે, બધા જ એકાઉન્ટ ખોલી શકે. હવે બ્રાન્ચ ઓફિસની આપણે વાત કરીએ તો તમને મને બધાને ખબર છે કે ભાઈ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે તો એ જગ્યાએ આપણે કોઈ વ્યક્તિ ઉપાડવા આવે છે, ભાઈ 20,000 થી વધારે ઉપાડવા છે તો આપણે શું કરવું પડે? આઈ વિથડ્રોલ રિક્વેસ્ટ નાખવી પડે છે, બરાબર. તો એ શું થયું આપણા માટે? એક બંધન કરતા થયું. તો આપણા માટે કેમેરો ઓફ કરી દેજો. એક જ મિનિટ. સર હા બોલો મિત્ર. એમાં એક ક્વેશ્ચન પૂછાય છે દર વખતે કે નીચેનામાંથી કઈ પોસ્ટ ઓફિસ બધા પ્રકારના કાર્યો કરી શકે, બરાબર? તેમાં બરાબર, એચયુએ આપ્યું અને એસઓએ આપ્યું, અલગ અલગ આપ્યું તો બંને ઓપ્શન સાચા આવે ને? બંને ઓપ્શન સાચા આવે, બરાબર. કેમ કે અલગ તમે અલગ તો જોઈ બંને શકો છો અલગ અલગ આપ્યું તો શું કરવાનું? સમજો કે એમાં બંને એચઓ આવે. આપ્યું, બીમાં એસઓ આપ્યું હોય. તો બંને આવે પણ એવું મોસ્ટલી, બરાબર, આટલા વર્ષનું મતલબ આપણે 4-5 વર્ષથી જે કરીએ છીએ, બરાબર, પ્રેક્ટિસ, બરાબર, તો એમાં કોઈ દિવસ આ પ્રશ્ન પરીક્ષામાં ધ્યાને આવેલો નથી. કદાચ આવે તો આપણે એનું સોલ્યુશન સાથે મતલબ કે ક્વેરી કરીએ છીએ. ગઈ વખતે પણ પીએ ની બધાની એમ પોસ્ટમેનની બધી એક્ઝામમાં 8-9 ક્વેશ્ચનોમાં મતલબ કે આન્સર કેમાં ભૂલ હતી તો બધા સર્કલમાં આપણે કરીએ છીએ, બરાબર. તો એ રીતે કરી શકીએ. અને આપણે ફર્મો પણ તમને પ્રોવાઈડ કર્યો હતો ગઈ વખતે પણ, તો એ રીતે આપણે કરી શકીએ કમ્પ્લેન પ્રોપર રીઝન સાથે. એટલે એમાં એચઓ અને એસઓ આવે. બધા જ કાર્યો થાય છે, આપણે બધાને ખબર છે, બરાબર. તો આ વસ્તુ છે. હવે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં આપણે ચર્ચા કરતા હતા કે જનરલી આપણે બંધન કરતા થઈ જઈએ. સ્ક્રીન દેખાય છે ને બધાને? હેલો, ઓકે. તો અહીંયા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે આપણે બંધન કરતા થઈ જઈએ છીએ કે ભાઈ 20,000 થી વધારેનો ઉપાડ કરવો છે, આઈ વિથડ્રોલ વેલ્યુ મોકલવું પડે. પછી આપણે કેવીપી એનએસસી ખોલવા હોય તો એ હજુ આપણે ખોલી શકતા નથી એકાઉન્ટો, બરાબર. વાયટી મોડર્નાઇઝેશન 2.0 કહીએ છીએ, 2.0 કહીએ છીએ આપણે જેને. તો એમાં શું થાય છે જોઈએ હવે કે ભાઈ એમાં આપણે પ્રોસેસ કરી શકીએ છીએ કે નહીં. પણ અત્યારે હાલ પૂરતું આ વસ્તુ છે. હવે એડ પોસ્ટ ઓફિસ, એ જ વસ્તુ જે વસ્તુ તમને સમજાવી એ જ વસ્તુ અહીંયા છે કે એડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે બધા પ્રકારના પોસ્ટ ના કામ કરી શકે છે, બરાબર. જ્યારે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે મહત્વના કાર્યો કેવા કાર્યો થાય છે અહીંયા જોઈ શકો છો કે ભાઈ ડિસ્પેચ ઓફ મેલ એટલે કે ટપાલને મોકલવી, રજિસ્ટર આર્ટિકલ અને પાર્સલનું બુકિંગ કરવું, બચત ખાતામાં જમા અને ઉપાડ આપવો, મની ઓર્ડર ઇસ્યુ કરવા, તેમજ ચૂકવવા. આ બધી વસ્તુઓ થાય છે. હવે અમુક વસ્તુઓ મર્યાદાના આધારે થાય છે કે ભાઈ ઉપાડ કરવો છે તો 5,000 રૂપિયાથી વધારેનો આપણે ઉપાડ આપી શકતા નહોતા પહેલા. આથી 2 થી 3 વર્ષ પહેલાની વાત છે, 2 વર્ષ આઈ થિંક. હવે શું કરી દીધું છે? 20,000 સુધીની મર્યાદા. મેં તમને વાત કરી 20,000 ઉપરનું કરવું હોય તો હાઈ વિથડ્રોલ વેલ્યુ આપણે કરવી પડે. તો એ 20,000 સુધીની મર્યાદા કરવામાં આવી છે. એનાથી ઉપરનું કરવું હોય તો હાઈ વિથડ્રોલ કરવું પડે, બરાબર. હવે જે આપણે એડ પોસ્ટ ઓફિસ છે, અહીંયા એડ પોસ્ટ ઓફિસ, તો એના જે પોસ્ટ માસ્ટર છે HSG 1 ગ્રેડના જે હોય, HSG 1 ગ્રેડના જે પોસ્ટ માસ્ટર હોય છે એ પોતાની ઓફિસમાં એસપી જેટલો પાવર ધરાવે છે. એટલે કે આપણા જે સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ હોય
એમની સમકક્ષ ગણાય છે પોતાની ઓફિસમાં, એટલે કે હેડ પોસ્ટ માસ્ટર પોતાની ઓફિસમાં એસપી જેટલો પાવર ધરાવે છે. તો અહીંયા હવે તમને HSG 1 HSG 2 એ વસ્તુ શું છે તમને વાત કરી જનરલી પોસ્ટમેન છે આપણે MTS છીએ, તો અહીંયા સમજાવું છું ખાલી, આ પરીક્ષા પૂરતું નથી પણ તમને HSG 1 2 નું વસ્તુ સમજાવું. પોસ્ટમેન બરાબર, તો આપણા સંદર્ભમાં કહીએ છીએ કે ભાઈ MTS માંથી પોસ્ટમેનમાં આપણે જઈ શકીએ, પોસ્ટમેનમાંથી આપણે શેમાં જઈએ, PASA માં જઈએ, PASA માંથી આપણને SPA MSCP મળે એટલે LHC થાય, LHC માંથી આપણને MSCP મળે બરાબર, HSG 2 થાય. આ જનરલ લાઈન છે આપણી, જે IP કેડરમાં જે એ વસ્તુ અલગ છે, બાકી આપણી આ જનરલ લાઈન છે. HSG 2 થાય અને HSG 2 માંથી આપણે HSG 1 થઈએ છીએ બરાબર. તો આ જે HSG 1 ની વાત કરીએ છીએ એ આ HSG 1 છે કે ભાઈ HSG 1 જે પોસ્ટ માસ્ટર હોય હેડ પોસ્ટ માસ્ટર કહેવાય બરાબર. તો એ SP જેટલો પાવર ધરાવે છે. અહીંયા આપણા માટે ખાસ ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા વસ્તુ કહી શકીએ કે ભાઈ આર્મી પોસ્ટ ઓફિસ, જે આર્મી પોસ્ટ ઓફિસ હોય એમાં વેલ્યુ પેએબલ આર્ટિકલ એટલે કે VP આર્ટિકલ અને મની ઓર્ડર બુક કરી શકાતા નથી. તો આ વિધાન યાદ રાખી લેવું દરેક મિત્રોએ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી પ્રશ્ન દરેક પરીક્ષામાં મોસ્ટલી હોય જ છે બરાબર. તો આર્મી પોસ્ટ ઓફિસ ખાતે કે આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ પર આપણે વેલ્યુ પેએબલ આર્ટિકલ એટલે કે જેના બદલામાં આપણે પૈસા લેવાના હોય બરાબર, અને મની ઓર્ડર બુક કરી શકાતા નથી બરાબર. પોસ્ટ ઓફિસના પ્રકારોની ચર્ચા આપણે આગળ વાત કરી એમ કે ભાઈ PO ગાઈડ 1 ના ક્લોઝ નંબર 2 ની અંદર કરવામાં આવેલી છે. હવે અહીંયા જો રાત્રિ પોસ્ટ ઓફિસનો સમય સામાન્ય રીતે આપણી જે જનરલ પોસ્ટ ઓફિસો છે દરેક પોસ્ટ ઓફિસોનો સમય છે, સમય કોના દ્વારા ફિક્સ કરવામાં આવે, અને સમયમાં વધારો બરાબર, બે શબ્દોમાં ફરક છે. તો સમય ફિક્સ કરવામાં કોના દ્વારા આવે છે, તો જે તે સર્કલના હેડ એટલે કે CPMG. તો કોઈ વિધાનમાં આપણને લખે કે સર્કલ હેડ અથવા કોઈ જગ્યાએ CPMG ડાયરેક્ટ લખી દે તો આપણને બંને વસ્તુ ખબર પડવી જોઈએ, સર્કલના હેડ એ જ CPMG કહેવાય અને CPMG એ જ સર્કલ હેડ કહેવાય. તો સમય ફિક્સ કોણ કરે, તો CPMG. અને સમયમાં જે વધારો કરવામાં આવે છે અને એ વધારો 8:30 PM સુધી આપણે કરી શકીએ છીએ બરાબર. અને આ વધારો કોણ કરે છે, બીજી પોસ્ટ. અને આવી પોસ્ટ ઓફિસોને આપણે શું કહીએ છીએ, રાત્રિ પોસ્ટ ઓફિસ બરાબર. તો આ ડેફિનેશન છે કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસ શું છે. તો અહીંયા જોઈ શકો છો કે ડીજી પોસ્ટ દિલ્હી દ્વારા, ડીજી પોસ્ટ કોણ છે આપણા અત્યારે હાલ, જવાબ આપશો મને કોઈ, ડીજી પોસ્ટ કોણ છે, ડીજી પોસ્ટ કોણ છે હાલ આપણા, વંદિતા કોલ, વંદિતા કોલ છે, સોરી જીતેન્દ્ર ગુપ્તા, બરાબર, જીતેન્દ્ર વંદિતા ગુપ્તા. કોલ સેક્રેટરી. ઓકે, પ્રશ્ન પૂછવાનું મેન કારણ એ છે કે કોઈ વ્યક્તિનો ઊંઘ આવી ગઈ હોય તો જાગી જાય મતલબ. તો તેમ છતાં ડીજી પોસ્ટ દિલ્હી દ્વારા કામકાજના કલાકોમાં 8:30 PM સુધીનો વધારો કરી શકાય છે. તેમજ આવી પોસ્ટ ઓફિસો રવિવારના દિવસે પણ ખુલ્લો રાખવાનો આદેશ આપી શકાય છે. હા બોલો. તો આવી પોસ્ટ ઓફિસને શું કહેવામાં આવે છે, રાત્રિ પોસ્ટ ઓફિસ કહેવામાં આવે છે. તો આપણે રાત્રિ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં યાદ રાખવા જેવી વસ્તુ શું થઈ, કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસ છે એનો સમય 8:30 PM સુધી વધારેલો હોય છે. એ કોના દ્વારા વધારેલો હોય છે, ડીજી પોસ્ટ દ્વારા. આ ડેફિનેશન છે બરાબર. અને એ રવિવાર તેમજ પોસ્ટલ રજાના દિવસે પણ ચાલુ હોય છે, પણ એ દિવસે લિમિટેડ ટાઈમ હોય કે ભાઈ 5 વાગ્યા સુધી ચાલુ રહેશે એવું નહીં, 8:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. તો લિમિટેડ ટાઈમ હોય, પણ એ રવિવાર અને પોસ્ટલ રજાઓના દિવસે પણ ચાલુ કાર્યરત હોય છે બરાબર. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે. જેમ વાત કરી કે આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ખાતે આપણે વેલ્યુ VP આર્ટિકલ મની ઓર્ડર બુક કરી શકતા નથી, કેવી રીતે આ પણ યાદ રાખવાનું છે. હવે જે રાત્રિ પોસ્ટ ઓફિસ છે એનો ઉલ્લેખ શેની અંદર કરવામાં આવે છે, રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ PO ગાઈડ 1 ના ક્લોઝ નંબર 3 ની અંદર બરાબર. PO ગાઈડ 1 ના ક્લોઝ નંબર 3 ની અંદર. પ્રશ્ન છે કોઈ, તો રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ છે કે PO ગાઈડ 1 ના ક્લોઝ નંબર 3 ની અંદર કરવામાં આવેલો છે.
પ્રશ્ન ના હોય તો માઇક ઓફ રાખજો. તો આપણે એવું નથી કે બધા ક્લોઝ યાદ રાખવા, પણ અહીંયા જે આપણે લઈએ છીએ ચર્ચામાં એ ક્લોઝ આપણે યાદ રાખવાનું કહીશું. અને હું તમને ખાસ કહીશ કે ભાઈ આ ક્લોઝ યાદ રાખો, તો આ આપણે યાદ રાખવાનું છે, પૂછાય છે પ્રશ્નમાં, બરાબર. તો રાત્રિ માઇક ઓફ કરી દેજો. રાત્રિ પોસ્ટ ઓફિસ નો ઉલ્લેખ છે એ પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 3 ની અંદર કરવામાં આવેલો છે, બરાબર. પછી જે વાત કરી પોસ્ટ ઓફિસ નો સમય ફિક્સ કોના દ્વારા કરવામાં આવે છે? ફિક્સ કોના દ્વારા કરવામાં આવે છે? સીપીએમજી દ્વારા, બરાબર. એટલે કે સર્કલ હેડ દ્વારા. તો આવી ચર્ચા છે એ શેની અંદર કરવામાં આવેલી છે? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 5 ની અંદર આની ચર્ચા કરવામાં આવેલી છે, બરાબર. હવે જો વધારાના કલાકોમાં કરવામાં આવતું કામ શું કરવામાં આવે છે? ભાઈ આ રાત્રિ પોસ્ટ ઓફિસો છે, વધારે ટાઈમ વધારે તો એની અંદર શું કરે છે? રજિસ્ટર આર્ટિકલ બુક કરવા, વીપી આર્ટિકલ બુક કરવા, ટીએમઓ ટેલિગ્રાફિક મની ઓર્ડર, બરાબર, જે હાલ આપણે ડિસકન્ટિન્યુ કરવામાં આવેલ છે. પણ આ વસ્તુ પીઓ ગાઈડ છે એમાં કોઈ સુધારો થયો નથી એટલે આપણે અહીંયા લીધું છે. બાકી હાલ એ વસ્તુ ટેલિગ્રાફિક મની ઓર્ડર છે એ ડિસકન્ટિન્યુ છે, તો એ ઇસ્યુ કરવા. આઈપીઓ એટલે કે ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર જે કહીએ છીએ, બરાબર. તો હાલ આપણે 10, 20, 50 અને 100 એવા 4 ડિનોમિનેશનમાં આઈપીઓ નું વેચાણ કરીએ છીએ. પહેલા 1, 2, 5, 7, 10 એવી રીતે બધા આઈપીઓ નું આપણે વેચાણ કરતા હતા. હવે રાત્રિ પોસ્ટ ઓફિસ છે, અહીંયા બીજું જુઓ કે ભાઈ બચત ખાતામાં જમા અને કેશ સર્ટિફિકેટ નું વેચવાનું ચાલુ દિવસે 7 PM સુધી માન્ય છે રાત્રિ પોસ્ટ ઓફિસ ની અંદર. ટીએમઓઝ નું એટલે કે ટેલિગ્રાફિક મની ઓર્ડર છે એનું પેમેન્ટ 6 PM સુધી. અહીંયાથી કોઈ પ્રશ્ન પૂછાતો નથી, અત્યાર સુધી પૂછાયો નથી, પણ આપણે જોવાનું છે. પ્રશ્ન અહીંયાથી પૂછાય છે કે ભાઈ રવિવાર, નેશનલ હોલિડે તેમજ પોસ્ટ ઓફિસના રજાના દિવસોમાં રાત્રિ પોસ્ટ ઓફિસ અમુક કલાકો સુધી કામ કરે છે. એટલે કે કામ કરે છે એવો પ્રશ્ન અહીંયા પૂછાય છે કે ભાઈ કઈ પોસ્ટ ઓફિસ રવિવાર, પોસ્ટલ હોલિડે તેમજ નેશનલ હોલિડે ના દિવસે પણ કાર્યરત હોય છે? તો રાત્રિ પોસ્ટ ઓફિસ કાર્યરત હોય છે. તો પ્રશ્ન આપણા માટે અહીંયાથી બને છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. રાત્રિ પોસ્ટ ઓફિસ આવા દિવસોમાં એક જ શિફ્ટ એટલે કે 10 થી 17 એટલે કે 10 થી 5 સુધી કામ કરે છે. આ દિવસોમાં સામાન્ય રીતે શું કરવામાં આવે છે? ડિલિવરી સિસ્ટમ, મની ઓર્ડર નું પેમેન્ટ, બચત ખાતાનું પેમેન્ટ અને પોસ્ટલ સર્ટિફિકેટના પેમેન્ટને લગતું કામકાજ બંધ રહેશે, બરાબર. તો ડિલિવરી સિસ્ટમ હોય કેમ કે પોસ્ટમેનો બધા રજા ઉપર હોય, મની ઓર્ડર નું પેમેન્ટ હોય તો પોસ્ટમેનો કરવા જતા હોય. આમાં શું હોય? લિમિટેડ સ્ટાફ દ્વારા જે આપણું કામકાજ ચાલતું હોય બુકિંગ નું એવું એ વસ્તુ કરે. બચત ખાતાનું પેમેન્ટ કેમ કે એમાં એસબી ને લગતું નાણાકીય વ્યવહાર બીજો લાભો કરી શકાય નહીં કેમ કે બેંકો બીજું બધું બંધ હોય, બરાબર. પોસ્ટલ સર્ટિફિકેટના પેમેન્ટ કરવાનું થાય તો કોઈ કેશને લગતા પ્રશ્નો થાય તો એ બધી વસ્તુ આપણે બંધ હોય. ખાલી આર્ટિકલ બુકિંગ ને વસ્તુ બધું ચાલુ રાખવામાં આવે છે. હવે આ બોલો મિત્ર. પોસ્ટલ સર્ટિફિકેટમાં શું હોય છે? પોસ્ટલ સર્ટિફિકેટ એટલે આપણે કેવી પીએનએસસી આપણા જે સર્ટિફિકેટ છે. હા, ઓકે. ઓકે. અને પહેલા એનએસએસ છે એવું કંઈક આવતા હતા, તો એ બધા સર્ટિફિકેટ પહેલા આવતા હતા. અત્યારે આપણે બે જ સર્ટિફિકેટ છે, કેવીપી અને એનએસસી, બરાબર. એ પોસ્ટલ સર્ટિફિકેટ કહેવાય આપણે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, બરાબર આપણે કહીએ છીએ. પછી 2023-24 ના રિપોર્ટ મુજબ રાત્રિ પોસ્ટ ઓફિસની સંખ્યા, આ બહુ આપણે યાદ રાખવાનું વસ્તુ નથી, પણ અહીંયા રિપોર્ટ પ્રમાણે મૂકી દીધી છે ભાઈ 119 ચેન્જીસ કરીને કે લેટેસ્ટ સંખ્યા છે જે 2023-24 નો આપણો રિપોર્ટ આવેલો છે લેટેસ્ટ, બરાબર. તો એ મુજબ 119 રાત્રિ પોસ્ટ ઓફિસો કાર્યરત છે. અને જેમ આપણે વાત કરી કે ભાઈ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા છે કે ભાઈ રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 3 ની અંદર કરવામાં આવેલો છે. પછી એવું પણ ના સમજો ભાઈ સરે મોસ્ટ આઈએમપી નથી કીધું તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, એ ધ્યાને લેવાનું. પણ મોસ્ટ આઈએમપી એટલા માટે કે ભાઈ અહીંયાથી પ્રશ્નો વારે ઘડીએ પૂછાયેલા છે એટલે એ તો આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે જો મોબાઈલ પોસ્ટ ઓફિસ, મોબાઈલ પોસ્ટ ઓફિસ એટલે મોબાઈલ એટલે હરતું ફરતું, બરાબર. તો હરતી ફરતી પોસ્ટ ઓફિસ એટલે કે એક જાતની વાન હોય, વાનમાં પોસ્ટ ઓફિસના કાર્યો થતા હોય, આપણા લાલ ડબ્બામાં હોય કે જે રીતના એમનું આપણું સ્ટ્રક્ચર ઉભું કરે એ રીતનું. તો મોબાઈલ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે કઈ જગ્યાએ છે? જે આપણા મોટી સિટીઓ છે એવી જગ્યાએ સામાન્ય રીતે આવ્યા
મોબાઈલ પોસ્ટ ઓફિસ કાર્ય કરે છે. બોમ્બે, કલકત્તા, દિલ્હી, મદ્રાસ એટલે આપણે જે ચેન્નઈ કહીએ છીએ એ, બરાબર. અમદાવાદ, નાગપુર, હૈદરાબાદ, બેંગ્લોર, કાનપુર, પુના, જયપુર, પછી ભિલાઈ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ જે છત્તીસગઢ ખાતે આવેલ છે, બરાબર. તો એ જગ્યાએ કાર્યરત છે. હવે જેમ આપણે વાત કરી હતી કે ભાઈ આપણે આર્મી પોસ્ટ ઓફિસ ખાતે વીપી અને મની ઓર્ડર બુક કરી શકતા નથી, એવી રીતે મોબાઈલ પોસ્ટ ઓફિસ છે એમાં ઇન્શ્યોર્ડ અને વીપી આર્ટિકલ, બરાબર, આ બી બુક કરી શકાતા નથી. એ સિવાય બીજા આર્ટિકલ લેટ ફી સાથે પોસ્ટિંગ કરી આપવામાં આવે છે. તો આ વિધાન પણ આપણા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય છે. મોબાઈલ પોસ્ટ ઓફિસ ખાતે કયા આર્ટિકલ બુક કરી શકાતા નથી લેટ ફી સાથે પણ? તો ઇન્શ્યોર્ડ અને વીપી આર્ટિકલ છે મોબાઈલ પોસ્ટ ઓફિસ ખાતે બુક કરી શકાતા નથી. મોબાઈલ પોસ્ટ ઓફિસમાં બીજા કયા કાર્ય કરવામાં આવે છે? તો પોસ્ટલ સ્ટેશનરી વેચવામાં આવે છે, સર્ટિફિકેટનું પોસ્ટિંગ કરવામાં આવે છે, સરફેસ માર્ગ અને એર મેઇલ માટે રજિસ્ટર આર્ટિકલ બુક કરે છે, તેમજ ડિસ્પેચ કરે છે, એટલે કે બુકિંગ અને ડિસ્પેચનું કામ કરે છે, સર્ટિફિકેટનું પોસ્ટિંગનું કામ કરે છે. મોબાઈલ પોસ્ટ ઓફિસનો સમય અલગ અલગ સિટી, અલગ અલગ વિસ્તાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે. હવે આપણે કહીએ કે પૂર્વના આપણા જે રાજ્યો છે, જનરલી ઉદાહરણ આપું છું, બરાબર. તો પૂર્વના બાજુ સૂર્યોદય વહેલા થતો હોય તો એ બાજુ કામકાજ જે પણ વહેલા શરૂ થતું હોય તો એ રીતનો સમય સેટ કરે. કોઈ જગ્યાએ એવું હોય કે ભાઈ લેટ આપણે કામ શરૂ થાય છે તો એ રીતનો મોબાઈલ પોસ્ટ ઓફિસ કામ કરવા જાય, કેમ કે વહેલા જઈને પણ કામ ત્યાં થાય નહીં. તો જે રીતે કામ મળવાની આશા હોય એ રીતનો એ જગ્યાનો ટાઈમ શેડ્યુલ સેટ કરવામાં આવેલો હોય. હવે આપણે રાત્રિ પોસ્ટ ઓફિસમાં વાત કરી કે રાત્રિ પોસ્ટ ઓફિસ છે રવિવાર, પોસ્ટલ રજાના દિવસે તેમજ નેશનલ હોલિડે પણ ચાલુ હોય છે. પણ મોબાઈલ પોસ્ટ ઓફિસ છે એ રવિવાર અને પોસ્ટ ઓફિસ રજાના દિવસે બંધ હોય છે. હવે જે આપણે વાત કરી કે ભાઈ ઇન્શ્યોર અને વીપી આર્ટિકલ બાકાત કરી લેટ ફી સાથે બધા આર્ટિકલ બુક કરી શકીએ છીએ. બીજું એક આપણે સેન્ટેન્સ યાદ રાખવાનું છે કે મદ્રાસ અને નાગપુરની જે મોબાઈલ પોસ્ટ ઓફિસ છે એને જ ખાલી મની ઓર્ડર બુક કરવાની સત્તા આપવામાં આવેલી છે. એટલે કે બીજી જે મોબાઈલ પોસ્ટ ઓફિસો છે એને મની ઓર્ડર બુક કરવાની સત્તા નથી. ફક્ત ને ફક્ત મદ્રાસ અને નાગપુર, બરાબર. મદ્રાસ એટલે આપણું જે ચેન્નઈ કહીએ છીએ, તો આ પણ મોસ્ટ આઈએમપી છે. મદ્રાસ અને નાગપુરની મોબાઈલ પોસ્ટ ઓફિસને મની ઓર્ડર બુક કરવાની પરવાનગી છે. હવે પોસ્ટ ઓફિસને લગતી સામાન્ય બાબતો, જનરલી જે વસ્તુ આપણે જોઈએ છીએ દરેક લેક્ચરમાં આપણે જે ટોપિક છે એ સિવાય જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એ આપણે અહીંયા આવડતા જઈએ છીએ કે લેતા જઈએ છીએ, કે જેથી કરીને તમને ખ્યાલ આવે. તો અહીંયા જોઈએ કે પોસ્ટ ઓફિસની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી હતી? તો ડેલહાઉસી દ્વારા, બરાબર. અને ક્યારે? 1 ઓક્ટોબર 1854 ના રોજ કરવામાં આવેલી હતી. મુખ્ય મથક આપણું જે હેડક્વાર્ટર છે એ કઈ જગ્યાએ? નવી દિલ્હી, બરાબર. નવી દિલ્હી ખાતે આવેલું છે. 2023-24 ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, બરાબર, હાલમાં આપણા જોડે પોસ્ટ ઓફિસોની બ્રાન્ચ પોસ્ટ ઓફિસો ગણો, બધી પોસ્ટ ઓફિસોની સંખ્યા થઈને કેટલી પોસ્ટ ઓફિસો છે આપણી જોડે? 1,64,972 પોસ્ટ ઓફિસો છે. સંખ્યા યાદ રાખવી મેટર કરતી નથી, ખાલી નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ છે અહીંયા. દેશમાં ફિલાટેલી બ્યુરો કેટલા છે? 68 છે. ફિલાટેલિક કાઉન્ટર કેટલા છે? 1111 છે. ફિલાટેલિક બ્યુરો અને ફિલાટેલિક કાઉન્ટરો જે છે એ વસ્તુ શેના ઉપર કાર્ય કરે છે? તો જે પોસ્ટેજ સ્ટેમ્પ હોય એટલે કે ટપાલ ટિકિટો છે તેના માટે જ ખાલી આ જે ફિલાટેલિક બ્યુરો અને ફિલાટેલિક કાઉન્ટર કાર્યો કરતા હોય છે, બરાબર. હવે પિનકોડ, આપણે જે પિનકોડ છે જેમ કહીએ છીએ કે ભાઈ 384001, તો એ મહેસાણાનો છે, બરાબર. જનરલી તો એ પિનકોડની શરૂઆત છે તો ક્યારે કરવામાં આવી હતી? જીકે પોઈન્ટ ઓફ વ્યૂ થી યાદ રાખી શકીએ 15 ઓગસ્ટ 1972. અને એમાં એક વધારાનો પોઈન્ટ આપણે યાદ રાખી શકીએ, એ વખતે આપણા પીએમ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? ઇન્દિરા ગાંધી, બરાબર, ઇન્દિરા ગાંધી. તો આ વસ્તુ યાદ રાખી શકીએ. તો પિનકોડની શરૂઆત 15 ઓગસ્ટ 1972 તારીખમાં પૂછાય છે પ્રશ્ન, બરાબર. તો આપણે યાદ રાખવાનું 15 ઓગસ્ટ 1972. હવે બીજું એક વસ્તુ યાદ રાખો નોલેજ થી, કે આવો કોઈ પ્રશ્ન પૂછાયો નથી પણ કોઈને કોઈ વખતે કરવું હોય હાર્ડ પેપર તો પૂછી પણ શકે. પિનકોડના પિતા કોણ છે? તો શ્રીરામ ભીખાજી વેલણકર. આ નામ યાદ રાખી શકીએ. કોઈ વખતે આપણે પૂછે, આપણે કોઈક રીતે તો એક્સ્ટ્રા હોવા જોઈએ. દરેક વ્યક્તિ તૈયારી કરવાના છે, દરેકને કોઈ
ICD માં જોઈન થાય, કોઈ બીજા ક્લાસીસમાં જોઈન થાય કે કોઈ સેલ્ફ સ્ટડી કરે, દરેક વ્યક્તિ તૈયાર કરવાના છે. આપણે દરેક વ્યક્તિથી થોડું એડવાન્સ રહેવું પડશે. એટલે થોડી એડવાન્સ માહિતી પણ આપણા જોડે હોવી જોઈએ. તો એમાં આવી વસ્તુ પણ આપણે યાદ રાખીએ કે ભાઈ શ્રીરામ ભીખાજી વેલંકર છે એ પિનકોડ તો આટલે 15 ઓગસ્ટ 1972 માં શરૂઆત થઈ. એ વખતે ઇન્દિરા ગાંધી હતા, પણ એ શરૂઆત કરવામાં મેન હાથ જે એનો છે કે જે કહીએ તો શ્રીરામ ભીખાજી વેલંકર કે જે પિનકોડના પિતા તરીકે ઓળખાય છે. તો આપણે આ વસ્તુ યાદ રાખી શકીએ. હિમાચલ પ્રદેશ, હવે આ કરંટ અફેર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી છે કે કરંટમાં એટલે કે મતલબ એકાદ 2 વર્ષમાં આવી કઈ વસ્તુઓ બનેલી છે કે ભાઈ હિમાચલ પ્રદેશ છે એના 21 ગામ છે, એ જગ્યાએ 14,400 ફૂટ એટલે કે 4400 મીટરની ઊંચાઈ પર એક પોસ્ટ ઓફિસ આવેલી છે. અને આ પોસ્ટ ઓફિસ વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસમાંની એક પોસ્ટ ઓફિસ છે. બરાબર, એટલે કે વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ કયા રાજ્યમાં આવેલી છે એવું કોઈ પૂછે આપણને તો હિમાચલ પ્રદેશ, અને કયા ગામમાં છે તો 21 ગામમાં આવેલી છે. 14,400 ફૂટ ઊંચાઈ પર આપણી પોસ્ટ ઓફિસ આવેલી છે. તો આ કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. તરતી પોસ્ટ ઓફિસ, તો નહેરુ પાર્ક ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ તરીકે એનું નામ છે, નહેરુ પાર્ક ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ. અને એ દુનિયાની એકમાત્ર તરતી પોસ્ટ ઓફિસ છે જે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં દલ એટલે કે અહીંયા દાલ લેક આપણે જે કહીએ છીએ, બરાબર, દાલ લેક પર આવેલી છે. અને એની સ્થાપના 2011માં કરવામાં આવેલી છે. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખી શકીએ. ભારતની સૌથી મોટી પોસ્ટ ઓફિસ કઈ છે તો મુંબઈની જીપીઓ જનરલ પોસ્ટ ઓફિસ આપણે જેને કહીએ છીએ, જીપીઓ જનરલ પોસ્ટ ઓફિસ સર્કલના હેડક્વાર્ટર ખાતે આવેલી જે મેઇન પોસ્ટ ઓફિસ હોય એને આપણે શું કહે છે જીપીઓ. અને એની સ્થાપના 1794 ની અંદર કરવામાં આવેલી હતી. હવે આપણને કોઈ પ્રશ્ન થશે કે ભાઈ સ્થાપના જે ડેલ હાઉસી દ્વારા 1854 ની અંદર કરવામાં આવેલી, તો પોસ્ટ ઓફિસ આપણે ઇન્ડિયા પોસ્ટ તરીકે જે છે એ મેઇન કોન્સેપ્ટ 1854માં ડેલ હાઉસી દ્વારા વિકસાવવામાં આવ્યો. બાકી અલાઉદ્દીન ખિલજીનું તમને ઉદાહરણ આપીએ કે પોસ્ટ ઓફિસ સિસ્ટમ છે જે ટપાલની ડિલિવરી છે એ અલાઉદ્દીન ખિલજી વખતે કઈ રીતનું હતું ત્યારથી ચાલુ છે. ભાઈ અલાઉદ્દીન ખિલજી વખતે એક ઘોડેસવાર જાય બીજા ઘોડેસવારને આપે, એવી રીતના ટપાલ અગાઉ આગળ આગળ પહોંચતી જાય. અને એ રીતે ટપાલ સિસ્ટમ અલાઉદ્દીન ખિલજી વખતે કાર્યરત હતી. આ એક વસ્તુ મારા ધ્યાનમાં આવેલી છે. એટલે ટપાલ સિસ્ટમ છે એ બહુ જૂની છે. એટલે આ વસ્તુની સ્થાપના પણ પહેલા થયેલી છે. પણ જે મેન આપણે કહીએ કે ભાઈ મેન જે ઉદ્દેશ પૂરો કર્યો હોય તો એ ડેલ હાઉસી દ્વારા, અને જે મેન આપણો સ્થાપના થઈ હોય તો 1 ઓક્ટોબર 1854 ના રોજ આપણા પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ હતી, ઇન્ડિયા પોસ્ટની. બરાબર, તો આ હતું આપણું જનરલી ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસનું લેક્ચર. હવે એમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર, તો એ જોઈશું. તો રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ કઈ જગ્યાએ કરવામાં આવે છે? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર બરાબર 3 ની અંદર કરવામાં આવેલો છે. પોસ્ટ ઓફિસના કામકાજના કલાકોમાં કોણ વધારો કરી શકે અને કેટલા સમય સુધી કરી શકે? તો આપણે ઉતાવળ નહીં કરવાની. અહીંયા જુઓ, કોઈ વ્યક્તિ ઉતાવળ કરશે, ઓકે, એ ડીજી પોસ્ટ 8:30 PM સુધી. પણ પરીક્ષામાં શું થશે? ટાઈમ ની મારામારી હશે, એટલે કે ટાઈમ આપણા ફટાફટ જતો છે. પછી ઉપરથી બેલ વાગતા છે અડધા કલાકે એટલે આપણે એવું થશે. એટલે આપણે શું કરીએ ઉતાવળમાં કોઈ ઓપ્શન આ ઓપ્શન ઉપર રાખી દીધો, ડીજી પોસ્ટ જોઈ અને ફટ દઈને આપણે એ ટીક કરી દીધો, તો આપણા માટે શું થાય? એ વિધાન જવાબ ખોટો પડે. અને પરીક્ષા આપીને આપણે ઘરે આવીએ એટલે આપણને શું ખબર પડે કે ભાઈ સાવ સિમ્પલ હતો, ખોટો પડે. તો આપણે કોઈ દિવસ ઉતાવળ નહીં કરવાની. જે આવડતું હોય એ તો કોઈ દિવસ ખોટું થવું જોઈએ નહીં. નથી આવડતું એ તો ખોટું થવાનું છે આપણાથી, પણ આવડતું ખોટું થવું જોઈએ નહીં. તો ડીજી પોસ્ટ 8:30 PM સુધી પોસ્ટ ઓફિસના કામકાજના કલાકોમાં વધારો કરી શકે છે. રવિવારના દિવસે કઈ પોસ્ટ ઓફિસ કાર્યરત હોય છે? તો રવિવારના દિવસે આપણે વાત કરી રાત્રિ પોસ્ટ ઓફિસ કાર્યરત હોય છે. આર્મી પોસ્ટ ઓફિસમાં કયા કાર્ય કરવામાં આવતા નથી? તો આપણે વાત કરી આર્મી પોસ્ટ ઓફિસ ખાતે વીપી અને મની ઓર્ડર બુક કરવામાં આવતા નથી. તો સી, એ અને બી બંને. જો આપણે ટેસ્ટ લઈશું એ વખતે તમને ખબર પડશે કે ભાઈ પ્રશ્નોમાં કેવા કેવા ટ્વિસ્ટ આપણે કરીએ છીએ, જેથી કરીને તમને ખ્યાલ આવશે અને કેવા ટ્વિસ્ટ થઈ શકે છે. તો એ અને બી બંને અહીંયા આર્મી પોસ્ટ ઓફિસ ખાતે વીપી અને મની ઓર્ડર બુક કરી શકાતા નથી. અને કઈ મોબાઈલ પોસ્ટ ઓફિસને પ્રશ્ન પૂછું છું તમને, કઈ મોબાઈલ પોસ્ટ ઓફિસ ખાતે મની ઓર્ડર બુક કરવાની સત્તા આપવામાં આવેલી છે? મદ્રાસ અને ચેન્નઈ, નાગપુર. બરાબર. ચેન્નઈ એટલે જ મદ્રાસ થાય, અને મદ્રાસ અને નાગપુર, બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની છે.
નીચેનામાંથી કઈ જગ્યાએ મોબાઈલ પોસ્ટ ઓફિસ આવેલ નથી? તો આ વસ્તુ આપણે ખાલી યાદ રાખવા માટે છે કે જે વસ્તુઓ ગુવાહાટી. છે 4-5 વાર રિવાઇઝ કરવાની, બરાબર? 4-5 વાર રિવાઇઝ કરવાની. નામ કેવું વસ્તુ છે, કોઈ મને યાદ રાખવા હોય તો પણ યાદ ના રહે, તમને યાદ રાખવા હોય તો પણ યાદ ના રહે. તો આપણે 4-5 વાર રિવાઇઝ કરવાની, જેટલું બને એટલું યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે અહીંયાથી. તો અમદાવાદ, મદ્રાસ, હૈદરાબાદ ખાતે મોબાઈલ પોસ્ટ ઓફિસ આવેલી છે, ગુવાહાટી ખાતે આવેલી નથી. અહીંયા કઈ મોબાઈલ પોસ્ટ ઓફિસને ફક્ત મની ઓર્ડર બુક કરવાની પરવાનગી આપવામાં આવે છે? ફક્ત એટલે અહીંયા પેલા સંદર્ભમાં કઈ મોબાઈલ પોસ્ટ ઓફિસને જ ફક્ત મની ઓર્ડર બુક કરવાની પરવાનગી આપવામાં આવેલી છે. એકલું મની ઓર્ડર બુક કરવું એવું નહીં, ફક્ત મની ઓર્ડર બુક કરવાની પરવાનગી એમને જ આપવામાં આવેલી છે. તો એવી કઈ પોસ્ટ ઓફિસો છે? મોબાઈલ પોસ્ટ ઓફિસ મદ્રાસ અને નાગપુર, એ અને બી બંને. તો આવા કઈક પ્રશ્નો પૂછાઈ શકે છે. અને પ્રશ્નો આમાંથી પૂછાયેલા છે એ વસ્તુ અહીંયા જોઈએ. ભાઈ નીચેના વિધાનો ધ્યાને લઈને ચકાસો કે કયું વિધાન અથવા વિધાનો હેડ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં સાચું છે. તો હેડ પોસ્ટ ઓફિસ છે. બીજું આપણે વસ્તુ એમાં જોવાની રહી ગઈ હતી. હેડ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં હેડ પોસ્ટ ઓફિસ છે એના તાબા હેઠળ એસઓ અને બીઓ બંને આવશે. એટલે કે હેડ પોસ્ટ ઓફિસ છે એ ડેફિનેશન જોઈશું પોસ્ટલ વોલ્યુમ 5 ના અંદર. તો જે સબ ઓફિસ અને બ્રાન્ચ ઓફિસના સમૂહની જે મુખ્ય ઓફિસ કહેવાય એને હેડ પોસ્ટ ઓફિસ કહે છે. તો હેડ પોસ્ટ ઓફિસ છે મેન ઓફિસ છે અને તે પોતે પોતાની એકાઉન્ટ ઓફિસ ગણાય છે. તો વિધાન અહીંયા સાચું છે. ડિવિઝનની બધી જ બ્રાન્ચ ઓફિસ અને સબ ઓફિસની એકાઉન્ટ ઓફિસ ગણાય છે. તો અહીંયા વિધાન 2 પણ સાચું છે. તો આપણે કયું વિધાન અથવા વિધાનો સાચા છે? તો 1 અને 2. હવે કોઈ વ્યક્તિને આપણે ખબર હોય કે ડિવિઝનની પહેલું વિધાન આપણે કદાચ જોઈએ કે નહીં ખબર, બીજું વિધાન ખબર છે, તો બીજું વિધાન સાચું છે. તો એક આ ઓપ્શન તો આવશે નહીં, આવશે નહીં. તો આવી રીતે એલિમિનેટ કરવાનું આપણે રહેશે. તમને ઉદાહરણ આપું છું કે એક વિધાન ખબર હોય તો આપણા માટે 50% ચાન્સ થઈ ગયો કે ભાઈ જવાબ 50% આપણે સાચો પડશે. હવે કોઈએ લખી દીધું બી, તો ખોટો પડવાનો ચાન્સ કેટલા? 50%. કોઈએ લખ્યું સી, ખોટો પડવાનો ચાન્સ કેટલો? 50%. કદાચ ખબર ના હોય તો આવી રીતે આપણે કરવાનું છે. નીચેના વિધાનો ધ્યાને લઈને સાચા વિકલ્પને પસંદ કરો. તો હેડ પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ ઓફિસને ટપાલને લગતી કામગીરીની સાથે સેવિંગ બેંકને લગતા પણ કામ કરે છે. તો સાચી વાત છે, કોઈ સેવિંગ બેંકને લગતા પણ કામ કરે છે. તો વિધાન 1 અહીંયા સાચું છે. તો આ ખોટા વાળો જતું રહે, વિધાન 2 વાળો જતું રહે. 2 ઓપ્શન રહે. બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ફક્ત ટપાલને લગતી જ કામગીરી કરે છે. તો સાચી વાત છે ભાઈ કે ભાઈ ટપાલને લગતી જ ખોટી વાત ખાલી છે. કામ કરે છે, બરાબર? તો અહીંયા ખોટી વાત છે. તો ઓપ્શન 2 છે આ અહીંયા ખોટું છે. તો એ પણ જતું રહેશે. એટલે આપણા માટે સીધો જવાબ આવશે ઓપ્શન એ, બરાબર? નીચેનામાંથી કઈ પોસ્ટ ઓફિસમાં બધા જ પ્રકારના પોસ્ટલ વ્યવસાય થાય છે? નીચેનામાંથી કઈ એચઓ. પોસ્ટ ઓફિસમાં બધા જ પ્રકારના, બરાબર? તો આવી રીતે કઈ પ્રશ્ન પૂછશે આપણે લેક્ચરના શરૂઆતમાં કે એવી રીતે ચર્ચા થઈ એ રીતે જનરલી પ્રશ્ન પૂછશે. તો આ રીતની પ્રશ્ન પૂછશે. બંને ઓપ્શન આપશે એની સાથે. તો અને હેડ પોસ્ટ સર ઓફિસ, તમે એસઓ આપ્યું હોય તો એ અને બી બંને આવી રીતે આવે ને? હા એ અને બી બંને આવે, બરાબર? તો હેડ પોસ્ટ ઓફિસ જનરલી આપશે નહીં. હેડ પોસ્ટ ઓફિસ, બરાબર? હવે ફ્રેન્ચાઇઝી પોસ્ટ ઓફિસ એટલે તમને સમજાવી દઈએ અહીંયા કે ભાઈ અત્યારે તમને ખબર હોય કે ભાઈ આપણે આઈપીપીબી ની દરેક ગામમાં ફ્રેન્ચાઇઝી આપીએ છીએ. પછી કોઈ ટપાલ ટિકિટો વેચવા માટે કોઈ લોકો ફ્રેન્ચાઇઝી છે, બરાબર? તો એ લોકો મની ઓર્ડર ફોર્મ વેચતા હોય, આવી ફ્રેન્ચાઇઝી લેતા હોય છે. તો એમાં શું અમુક કામ જ કરતા હોય, ભાઈ ટપાલ ટિકિટો વેચવાની, મની ઓર્ડર ફોર્મ વેચવાના, કોઈ સેવિંગ એકાઉન્ટ ખોલી આપતા હોય, કોઈ આઈપીપીબી ની ફ્રેન્ચાઇઝી કોઈએ લીધી હોય. ફ્રેન્ચાઇઝી એટલે એજન્સી, મતલબ સમજ્યા વાત ને? તો કોઈ એ આઈપીપીબી ની એજન્સી લીધી તો એ શું કરશે? આઈપીપીબી ના એકાઉન્ટ ખોલશે, ટાટા એઆઈજી ના વીમા લેશે, પોલિસીઓ લેશે, બરાબર? નિવા બુપાની લેશે, એવી બધી પોલિસીઓ લેશે. મતલબ એ લિમિટેડ કાર્ય કરશે, કોઈ બધા પ્રકારના કાર્ય કરી શકશે નહીં. તો એ જવાબ શું છે? હેડ પોસ્ટ ઓફિસ, બરાબર? નીચેનામાંથી કઈ પોસ્ટ ઓફિસ રવિવાર, બરાબર, રવિવારના દિવસે ખુલ્લી હોય છે? રવિવારના દિવસે કઈ પોસ્ટ ઓફિસ ખુલ્લી હોય છે? રાત્રિ તો પોસ્ટ. અહીંયા આપણો જવાબ આવશે, બરાબર? સોરી, રાત્રિ પોસ્ટ ઓફિસ. જો અત્યારે બોલવાનું આપણું કઈ અલગ હોય છે, આવું પણ થશે ભાઈ હું રાત્રિ પોસ્ટ ઓફિસ બોલવા જાઉં છું અને ટિક થાય છે મોબાઈલ પોસ્ટ ઓફિસ. તો પરીક્ષામાં એવું પણ થશે કે તમે ઓપ્શન બી માં રાત્રિ પોસ્ટ ઓફિસ આપ્યો હોય અને ટિક થઈ જશે ઓપ્શન સી માં. તો એ પણ ઉતાવળ આપણે કરવાની નથી. એકવાર ટિક થઈ ગયું એટલે આપણે શું થશે? ઓપ્શન ખોટો સીધો, બરાબર? એ પણ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. તો પોસ્ટ ઓફિસના કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે? તો પોસ્ટ ઓફિસના કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે? 3. 3 પ્રકાર પાડવામાં આવેલા છે. કયા કયા? તો એચઓ, એસઓ અને બીઓ, બરાબર? અને પોસ્ટ ઓફિસના પ્રકારોની ચર્ચા શેની અંદર કરવામાં આવેલી છે? કયા ક્લોઝની અંદર કરવામાં આવેલી છે ટાઇપ્સ ઓફ પોસ્ટ ઓફિસની? 2. બીજા. બરાબર?
પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 2 માં, બરાબર. એક દુકાનદાર વીપી બુક કરવા જાય છે અને પણ સામેવાળાનું એડ્રેસ આર્મી પોસ્ટ ઓફિસનું છે, તો તે વીપી આર્ટિકલ કઈ પોસ્ટ ઓફિસમાં બુક કરાવવા જવું પડશે? એક પણ નહીં. એક પણ નહીં. બરાબર. કેમ કે આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ સાથે છે, આપણે વીપી આર્ટિકલ કે મની ઓર્ડર બુક કરી શકતા નથી. મોબાઈલ પોસ્ટ ઓફિસ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો હવે ઉતાવળ નહીં કરીએ, સમજીએ અહીંયા પ્રશ્ન. મોડા સમય સુધી પોસ્ટિંગની સુવિધા આપવામાં આવશે. હવે અહીંયા આપણે આખું જોયું તો એમાં મોડા સમય સુધી નહીં જોયું, પણ લેટ ફી જોયું. બરાબર, લેટ ફી એવું એક શબ્દ જોયો. તો લેટ ફી ક્યારે હોય? જ્યારે મોડો સમય હોય, બરાબર, ત્યારે લેટ ફી હોય. તો શું થાય? અહીંયા એક વિધાન સાચું થાય. રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે બંધ રહે છે, તો એ પણ વિધાન સાચું છે. ખાલી ચાલુ કઈ ઓફિસો રહે? રાત્રિ પોસ્ટ ઓફિસ. સરફેસ અને એરમેલના બધા રજીસ્ટર આર્ટિકલો અહીંયા ઉલ્લેખ કર્યો છે, ઇન્સ્યોર્ડ અને વીપી સિવાયના બુક કરવામાં આવે છે. તો સાચી વાત છે કે ભાઈ બધા આર્ટિકલો બુક કરે છે, ઇન્સ્યોર્ડ અને વીપી સિવાયના. બરાબર, બધા જ પ્રકારના રજીસ્ટર અને વીમાકૃત આર્ટિકલ. વીમાકૃત એટલે ઇન્સ્યોર્ડ આર્ટિકલ થાય. શું થાય? ઇન્સ્યોર્ડ, આપણે જેને ઇંગ્લિશમાં કહીએ છીએ. તો બુક થાય છે. ઉપર જ વિધાનમાં જોયું બુક નથી કરી શકાતા અને નીચે લખે છે બુક થાય છે. તો આપણા માટે ઓપ્શન શું થાય? ડી. બરાબર, ડી. તો દરેક વિધાનો આપણે પ્રોપરલી વાંચવાના અને પછી જવાબ ટીક કરવાનું રહેશે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? દરેક પોસ્ટ ઓફિસ, મોબાઈલ પોસ્ટ ઓફિસ સામાન્ય રીતે રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે બંધ રહે છે. બરાબર, તો વિધાન એક અહીંયા સાચું છે. હેડ ઓફિસમાં રવિવાર અને પોસ્ટલ હોલિડેના દિવસે જનતા સાથે કોઈ વ્યવહાર કરવામાં આવતો નથી, તો એ પણ વિધાન સાચું છે કે રવિવારના દિવસે હેડ પોસ્ટ ઓફિસમાં કોઈ કામ કરવામાં આવે ના આવે. રાત્રિ પોસ્ટ ઓફિસ રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે બંધ રહે છે, તો વિધાન સી અહીંયા છે એ ખોટું છે અને આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો ઓપ્શન સી જવાબ આવશે. બ્રાન્ચ ઓફિસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો બ્રાન્ચ ઓફિસનો હોદ્દો સબ ઓફિસ કરતા ઊંચો ગણાય. તો બ્રાન્ચ ઓફિસના જે બીપીએમ હોય એ એસપીએમ ના સાહેબ કહેવાય, એવું છે ને? તો એવું, બરાબર, તો એ વસ્તુ અહીંયા શક્ય નથી. જનરલી આપણે હસી મજાકથી એ વસ્તુ કહીએ છીએ, એટલે યાદ રાખવા માટે કે ભાઈ કોઈ વ્યક્તિ ઉતાવળમાં ભૂલ ના કરે. તો બ્રાન્ચ ઓફિસનો હોદ્દો છે એ સબ ઓફિસ કરતા ઊંચો નહીં પણ નીચો ગણાય છે. તો વિધાન એક અહીંયા શું છે? ખોટું છે. તેમની એકાઉન્ટ ઓફિસ હેડ ઓફિસ અથવા સબ ઓફિસ હોઈ શકે છે. કોઈ જગ્યાએ શું એકાઉન્ટની બાબતમાં હેડ ઓફિસ સાથે પણ જોડાયેલી હોય, કોઈ જગ્યાએ સબ ઓફિસ સાથે પણ જોડાયેલી હોય. તો વિધાન એક છે, બી છે એ સાચું છે. તેના નાણાકીય વ્યવહારો એકાઉન્ટ ઓફિસ દ્વારા વેરીફાઈ કરવામાં આવશે. હવે તમને ખબર હોય કે ભાઈ સબ ઓફિસ સાથે તમારી બીઓ જોડાયેલી હોય, તો તમારા ડેલી એકાઉન્ટ જાય, વાઉચર જાય, તો એ ચેક કરે. કોઈ ભૂલ હોય, બરાબર, તો એ લોકો શું કહે છે તમને કે ભાઈ આ વાઉચરમાં ભૂલ છે, કે ભાઈ તમે પોસ્ટિંગ 5,000 નું કર્યું છે પણ તમારા નેટવર્ક એરના કારણે 10,000 થઈ ગયા છે. બરાબર, કોઈ વખતે તમે 5,000 નું વિડ્રોલ કર્યું પણ થયું ના હોય, નેટવર્ક એરના કારણે ચેક એવું ખુબે જતું હોય, મતલબ કે નેટવર્કની એરર થતી હોય, સર્ફિંગ થતું હોય, તો ઓપ્શન સી છે એ પણ સાચું છે. બ્રાન્ચ ઓફિસના ઇન્ચાર્જ અધિકારી કોણ કહેવાય? બીપીએમ, બરાબર, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કહેવાય છે. વિધાન ડી પણ સાચું છે. તો આપણા માટે જવાબ છે એ. આપણો જવાબ મળી ગયો, એ છે આપણો જવાબ છે, પણ અહીંયા આપણે બધા વિધાન સમજવાના છે. વીપી અને મની ઓર્ડર કઈ પોસ્ટ ઓફિસના એડ્રેસ પર બુક કરી શકાતા નથી? તો આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ સાથે વીપી અને મની ઓર્ડર બુક કરી શકાતા નથી. પોસ્ટલ આર્ટિકલને કઈ જગ્યાએ ઇન્સ્યોર કરી શકાય છે? હવે આ વિધાન તમને જનરલી ના ખબર પડે. આપણે લિમિટની જે વાત કરી હતી એમાં આપણે એક વિધાન વાંચવાનું કદાચ રહી ગયું. ઇન્સ્યોર્ડ આર્ટિકલ ની એક લિમિટ છે. આપણે બીઓ ખાતે ઇન્સ્યોર્ડ આર્ટિકલ બુક કરી શકીએ, પણ એની લિમિટ છે 600 રૂપિયા સુધીનો જ આપણે ઇન્સ્યોર કરાવી શકીએ. બરાબર, જ્યારે હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ ખાતે આપણે 1 લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોર કરાવી શકીએ છીએ. એટલે હવે અહીંયા શું કીધું છે? ઇન્સ્યોર કરી શકાય છે. એવું આપણે લિમિટ આપી નથી કે ભાઈ 1,000 રૂપિયાનું ઇન્સ્યોર કરાવવું છે તો આપણે કઈ પોસ્ટ ઓફિસ ખાતે કરી શકીએ. તો જવાબ આપણો શું આવશે? હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ. પણ અહીંયા કોઈ રકમનો ઉલ્લેખ કર્યો નથી, તો આપણા માટે શું જવાબ આવશે? એ અને બી બંને. બ્રાન્ચ પોસ્ટ ઓફિસ, હેડ પોસ્ટ ઓફિસ અને સબ પોસ્ટ ઓફિસ ખાતે આપણે ઇન્સ્યોર કરી શકાય છે. નીચેનામાંથી કોણ પોતાની ઓફિસમાં એચપી જેટલો પાવર ધરાવે છે? તો આપણે વાત કરી હતી HSG1 એટલે કે ફર્સ્ટ ક્લાસ જે હેડ પોસ્ટ માસ્ટર છે એ પોતાની ઓફિસમાં એસપી જેટલો પાવર ધરાવે છે. નીચેનામાંથી હેડ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો. હવે આ જે વસ્તુ છે એમાં ઓપ્શન, માઇક ઓફ કરી દેજો, માઇક ઓફ કરી દેજો. તમારી હવે 18 મિનિટ લોડ નહીં લઈએ, આપણે 10-15 મિનિટમાં આપણે કમ્પ્લીટ કરી દઈશું. માઇક ઓફ રાખી દેજો.
નીચેનામાંથી હેડ પોસ્ટ ઓફિસના સંદર્ભમાં અહીંયા ઓપ્શનમાં ભૂલો છે પણ આપણે સમજવા માટે અહીંયા આ પ્રશ્ન રાખીએ છીએ, દર વખતે જ રાખીએ છીએ, દર વખતે લેક્ચરોમાં આપણે આ પ્રશ્ન હોય છે. તો અહીંયા જો તે બીઓ અને એસઓ માટેની મુખ્ય એકાઉન્ટ ઓફિસ છે. તો એચઓ સાચી વાત છે કે બીઓ અને એસઓ માટેની મુખ્ય એકાઉન્ટ ઓફિસ છે. બે પ્રકારની હેડ પોસ્ટ ઓફિસ છે. હવે તમને મનન પહેલી વાર જોતા હોઈએ તો આપણે શું થાય કે ભાઈ બે પ્રકારની હેડ પોસ્ટ ઓફિસ આવી ક્યાંથી? તો પોસ્ટલ વોલ્યુમ 5 ની ડેફિનેશન આપણે જોઈશું. એટલે એ વખતે આપણે આઈ થિંક 8 નંબરની કે 9 નંબરની ડેફિનેશનમાં આપણે ચર્ચા કરીશું કે ભાઈ ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ અને સેકન્ડ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ, બરાબર, એવું બે પોઈન્ટ આપણે ચર્ચા કરવાના થશે. તો એના સંદર્ભમાં આપણે જોઈએ તો બે પ્રકારની હેડ પોસ્ટ ઓફિસ થઈ, બરાબર. તો વિધાન બી પણ સાચું થયું. પ્રેસિડેન્સી પોસ્ટ ઓફિસ એ હેડ પોસ્ટ ઓફિસ જ કહેવાય છે. તો પ્રેસિડેન્સી પોસ્ટ ઓફિસ છે એ એક જાતનો સબ ઓફિસનો પ્રકાર છે, બરાબર, નહીં કે હેડ ઓફિસનો. તો અહીંયા વિધાન સી છે એ ખોટું છે. મુખ્ય ડાકઘર આપણે જે કહીએ છીએ એમડીજી, કોઈ જગ્યાએ તમને ખબર હોય કે ભાઈ એક કરતા વધારે એસો આવેલી હોય અને એ જગ્યાએ મેન જે એક એસો હોય એને આપણે શું કહીએ છીએ એમડીજી, મુખ્ય ડાકઘર કહીએ છીએ. તો એ મુખ્ય ડાકઘર છે એ એસો બની જતું નથી, એ શું કહેવાય છે? એસો, બરાબર. અહીંયા તમે બરાબર એવું કોઈના ઉદાહરણ દરેક ડિવિઝનમાં હશે જ, દરેક ડિવિઝનમાં આવું કોઈક ને કંઈક ઉદાહરણ હોય કે ભાઈ એ એમડીજી છે, તો એને શું કહેવાય? એમડીજી, મુખ્ય ડાકઘર. અને મુખ્ય ડાકઘર એટલે પણ હેડ ઓફિસ ના કહેવાય, એ શું કહેવાય? સબ ઓફિસ કહેવાય છે. તો આપણા સંદર્ભમાં અહીંયા જે સમજીએ છીએ આપણે વસ્તુ એ અનુસંધાનમાં બે વિધાન ખોટા થાય છે. અહીંયા આપણે ખોટું વિધાન પસંદ કરવાનું કીધું છે, તો અહીંયા જવાબ બનશે નહીં, બરાબર. તો આ વિધાનો તમને સમજ પડી ગઈ છે. હવે રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે રાત્રિ પોસ્ટ ઓફિસમાં નીચેનામાંથી કયું કામ કરવામાં આવે છે? રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે રાત્રિ પોસ્ટ ઓફિસમાં કયું કામ કરવામાં આવે છે? તમને જેવી રીતે ઉદાહરણ આપ્યું છે, પોસ્ટમેન ભાઈઓ રજા ઉપર હોય, ક્લાર્કો આપણા જે હોય મોસ્ટલી રજા ઉપર હોય, એમને રજા હોય. લિમિટેડ, બરાબર, સ્પીડ પોસ્ટ બુકિંગ લિમિટેડ સ્ટાફથી આ કાર્ય થતું હોય એટલે સ્પીડ પોસ્ટ બુકિંગનું કામ કરવામાં આવે છે. સબ પોસ્ટ ઓફિસની એકાઉન્ટ ઓફિસ કઈ છે? સબ પોસ્ટ ઓફિસની એકાઉન્ટ ઓફિસ કઈ હોય? ડીઓ હોય, બરાબર. આ ડિવિઝનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફિસ ડી, બરાબર. તો એચઓ અને બ્રાન્ચ ઓફિસ ખુદ એનાથી નીચે છે. નીચેનામાંથી કઈ એક વસ્તુ આરએમએસ નો ભાગ નથી? હવે આરએમએસ નો આ પ્રશ્ન અહીંયા આવી ગયો છે, જોઈ લઈએ કે ભાઈ આરએમએસ નો ભાગ નથી, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ છે, આરએમએસ નો ભાગ નથી. કેમ કે આરએમએસ માં ફક્ત ને ફક્ત ટપાલને લગતું કામ કરવાનું છે. જનરલી આપણને ખબર પડે એ માટે અહીંયા પ્રશ્ન છે. ટપાલ લગતું કામ કરવાનું હોય છે, જ્યારે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખાતે એસબી ને લગતા અને ટપાલને લગતા કામ કરવાનું હોય છે. જેથી કરીને એસબી ને લગતા કામ તો આરએમએસ સાથે છે ને, તો બ્રાન્ચ પોસ્ટ ઓફિસ એનો ભાગ નથી. અહીંયા જવાબ શું છે? બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસના કામના કલાકો દરમિયાન કયા સમયે પોસ્ટેજ સ્ટેમ્પ વેચવામાં આવે છે? તો આપણો જે કામના કલાકો હોય એ દરમિયાન આપણે હેલો કામના જે કલાકો હોય આપણે જે પોસ્ટ ઓફિસ ચાલુ હોય એ દરમિયાન આપણે શું કરીએ છીએ? ટપાલ કીટો વેચીએ છીએ, પોસ્ટેજ સ્ટેમ્પ વેચાણ. રાત્રિ પોસ્ટ ઓફિસ કયા સમયે કામ કરે છે? તો રાત્રિ પોસ્ટ ઓફિસ છે પોસ્ટલ રજા, રવિવાર અને નેશનલ હોલિડેના દિવસે કામ કરે છે. રાત્રિ પોસ્ટ ઓફિસનો ઉલ્લેખ છે શેની અંદર કરવામાં આવેલો છે? એકની અંદર, બરાબર, ક્લોઝ 3. અને જે પોસ્ટ ઓફિસનો સમય ફિક્સ કરવામાં આવે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? સીપીએમજી, બરાબર, સર્કલ હેડ અથવા સીપીએમજી દ્વારા કરવામાં આવે છે. અને એનો ક્લોઝ કયો છે? 5. બરાબર. આટલી વસ્તુ આપણે લખવાની છે. પીયુ ગાઈડ ભાગ 1 પ્રમાણે સાચા વિધાન પસંદ કરો. તો ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ માસ્ટર પોતાની ઓફિસમાં સુપરિન્ટેન્ડન્ટ જેટલો પાવર ધરાવે છે. આપણે વાત કરી હતી તો વિધાન 1 સાચું છે, બરાબર. તો બધા ઓપ્શનમાં એક તો આવે છે એટલે પ્રશ્ન થશે નહીં. વીપી આર્ટિકલ આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ પર બુક કરી શકાતા નથી. તો વિધાન 2 પણ સાચું છે. હવે જેમાં 2 ના આવતું હોય એ અહીંયા નીકાળી દો. પોસ્ટ ઓફિસને 3 ભાગમાં વેચવામાં આવે છે, તો એ પણ વિધાન સાચું છે. જેમાં 3 ના આવતું હોય એ નીકાળી દો, બરાબર. પછી મોબાઈલ પોસ્ટ ઓફિસ રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે કાર્યરત હોય છે. મોબાઈલ પોસ્ટ ઓફિસ રવિવાર અને પોસ્ટલ રજાના દિવસે કાર્યરત હોય? ના હોય, બરાબર. નાઇટ પોસ્ટ ઓફિસ. તમામ ના આવે તો સીધું ખાલી જવાબ આપણો આવશે 1, 2 અને 3 જે છે એ વિધાન અહીંયા સાચા થાય છે. તો આ રીતે એલિમિનેશન કરતા રહેવાનું એટલે આપણા માટે ઓપ્શન સરળ બની જશે. નીચેનામાંથી કયો
હેલો, નીચેનામાંથી કયો એક પોસ્ટ ઓફિસનો પ્રકાર નથી? સી. બરાબર. તો પોસ્ટ ઓફિસના પ્રકાર કયા છે? હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસ એ પ્રકાર છે. ડિવિઝન ઓફિસ છે એ પોસ્ટ ઓફિસનો પ્રકાર નથી, એક જાતની વહીવટી બ્રાન્ચ છે આપણી, બરાબર. ડિવિઝન ઓફિસ છે. વીપી આર્ટિકલ ક્યાં બુક કરી શકાય છે? તો ભારતમાં કોઈ પણ પોસ્ટ ઓફિસ, ભારતમાં કોઈ પણ ડિલિવરી પોસ્ટ ઓફિસ, કોઈ પણ ડિલિવરી પોસ્ટ ઓફિસ જેમાં આર્મી પોસ્ટ ઓફિસને બાદ કરી દે. તો હવે તમને ખબર પડશે કે ભાઈ આખા વિધાનો વાંચવા કેમ જરૂરી છે. કે ભાઈ આ વીપી આર્ટિકલ છે, આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ પર આપણે બુક કરી શકતા નથી. તો આખું વિધાન આપણા માટે ઓપ્શન આ રીતનો આપ્યો હોય તો આપણે પહેલો પ્રશ્ન પસંદગી કોની કરવી પડે? સી ઓપ્શનની, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ઓપ્શન, દરેક ઓપ્શન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે દરેક પરીક્ષામાં પણ 4 એ 4 ઓપ્શન વાંચવાના અને ત્યારબાદ જવાબ આપણે ટીક કરવાનો. ઓકે તો સર. આ સર. હતું આપણું આજનું. હા, બોલો મિત્ર. આવું થાય ને કશું ના આવડતું હોય ને એમાં સૌથી લાંબો ઓપ્શન હોય ને એ સાચવાય ઘડી વખત. 2 મિનિટ આપણે ચર્ચા કરીએ. તો આ વસ્તુ હતી આજની આપણું લેક્ચર, બરાબર. કે ભાઈ જેની અંદર આપણે ટાઈપ્સ ઓફ પોસ્ટ ઓફિસ જોવામાં આવી અને એના લગતા પ્રશ્નો જોયા અને અગાઉ આપણે રિવાઇઝ કર્યું. તો આમાં આઈ થિંક આપણે એવું રાખીએ કે ભાઈ આ પ્રશ્નની અંદર, એટલે કે આ લેક્ચરની અંદર કોઈ ને કોઈ બને ત્યાં સુધી ક્વેરી નહીં હોય. પણ જો કોઈને પ્રશ્ન હોય તો 1-2 વાર લેક્ચર જોઈ શકે છે અને જોઈ અને પછી નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્ન કરી